જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં યાત્રાધામ વીરપુર પંથકમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ તે પડ્યો નથી। સામાન્ય રીતે લીલાછમ દેખાતા ખેતરો આજે કોરા ધાકુર ભાસી રહ્યા છે, જેને પગલે ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થયા છે। વીરપુર પંથકના ખેડૂતોએ દેવું કરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી કોરામાં વાવણી તો કરી દીધી, પણ હવે મેઘરાજા તે રિસાયા છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોની તમામ મૂડી એળી જવાની ભીતિ છે। સિંચાઈના પાણીની તંગી અને પશુઓ માટે ઘાસચારાની અછતના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। મોડી વાવણીના કારણે પાકનું ઉત્પાદન અડધું થઈ જવાનો ડર તે સતાવી રહ્યો છે। હાલ તો આર્થિક અને માનસિક સંકટ વચ્ચે લાચાર બનેલો અન્નદાતા આકાશ તરફ મીટ માંડી મેઘરાજાની પ્રતીક્ષા તે કરી રહ્યો છે। દર વર્ષે ચોમાસું અત્યારે મનક વાવેતર થઈ ગયા હોય, અમારા ખેતરો લીલાછમ હોય, પણ અત્યારે તમે જોઈ શકો કારા ભટ્ટ પડ્યા છે। હવે જો અત્યારે વરસાદ નહીં થાય ને મોડો થશે તો પાછળ જે સપ્ટેમ્બર મહિનાની અંદર જે ચોમાસું છે તે વિદાય લઈ લે છે। તો મોટો પ્રશ્ન ખેડૂતને હજી ચિંતા એ પણ છે કે પાછળ જો વરસાદ વિદાય લઈ લેશે તો જ્યારે ખરેખર પાણીની જરૂરિયાત હોય છે પાકને, એ પાણી મળશે નહીં। તો જે ઉત્પાદન આવવાનું છે એ ઉત્પાદન 50% આવશે। પહેલા તો હજી ખેડૂતને એ પણ ખબર નથી કે વરસાદ આવશે કે નહીં, અને જો મોડો આવશે અથવા તો આવશે તો પાછળના સમયમાં પણ ઉત્પાદન 50% જેવું થશે, કારણ કે વરસાદ નિયત સમયની અંદર ચોમાસું વિદાય લઈ લે છે। આ વરસાદ ખેંચાતા અટાણે ખેડૂત બહુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે, અને મારું એવું માનવું છે કે જો કે કદાણે કે મોંઘા ભાવના બિયારણો અને આવડા બધા ખાતર ને બિયારણ ને દવા જે બધું લઈને વાવીને આજે ફેલ જાય તો આવનારા સમયમાં કેમ લેવું પાછું આ વસ્તુ, કારણ કે બધું મોંઘું થઈ રહ્યું છે અટાણે। કાંઈ તમે જેને પણ પૂછો એનો ભાવ વધી ગયા છે, અને એક નથી ભાવ વધતા તો કે આ ખેડૂતના છે। તો લેવું અને વાવવું એની વિશે અટાણે બહુ